હવે વિદ્યાર્થીઓ પેજ નંબર 60 ખોલો અને પ્રશ્ન 5 પર આપેલું છે સમાન શબ્દો જોડો. જોઈન ધ સિમિલર વર્ડ્સ. ઉપર જે શબ્દ આપેલા છે એ વાંચીએ. તીખી, ભાજી, પાટલી, બરણી, વીજળી. તીખી, તીખી મીન્સ સ્પાઇસી. ભાજી, ગ્રીન વેજીટેબલ્સ. પાટલી, બેન્ચ. બરણી, જાર. વીજળી, ઇલેક્ટ્રિસિટી. નાવ અહીંયા જે શબ્દ આપેલા છે એને નીચે આ જ શબ્દો આપેલા છે એને જોડવાના છે. તીખી બીજા ક્રમનો શબ્દ છે. તીખી અહીંયા જોડેલું છે. હવે બીજા શબ્દો તમારે જોડવાના છે. બીજો શબ્દ છે ભાજી. ચોથા ક્રમનો શબ્દ છે ભાજી. આને અહીંયા જોડીશું. પાટલી, પાટલી, બેન્ચ. છેલ્લા ક્રમનો શબ્દ છે પાટલી, એને જોડો. બરણી, બરણી જારને ત્રીજા ક્રમમાં નીચે આપેલા શબ્દોમાં છે એને અહીંયા જોડીએ. વીજળી અહીંયા પહેલા ક્રમમાં આપેલું છે એને જોડવાનું છે. હવે પ્રશ્ન 6. ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ લખો. See the pictures and write the correct words from the brackets. પહેલાં અહીંયા ચિત્રો આપેલા છે અને બ્રેકેટમાં શબ્દો આપેલા છે. પહેલાં શબ્દો વાંચી લઈએ. સમડી, સીતાફળ, બકરી, માછલી, નદી, હાથી. હાથી અહીંયા શબ્દો છે સમડી, સમડી મીન્સ કીટ. સીતાફળ, કસ્ટર્ડ એપલ. બકરી, ગોટ. માછલી, ફિશ. નદી, રિવર. હાથી, એલિફન્ટ. અહીંયા જે ચિત્ર આપેલું છે એમાં લખેલું છે નદી શબ્દ. તમારે અહીંયા કાંઈકનું ચિત્ર છે, તમારે લખવાનું છે શબ્દ સમડી, જે વિકલ્પમાં પહેલો શબ્દ આપેલો છે. ત્રીજું છે ચિત્ર ફિશનું. માછલી, માછલી. ત્રીજું ચિત્ર છે કસ્ટર્ડ એપલ. એને ગુજરાતીમાં આપણે કહીએ સીતાફળ. બીજા ક્રમનો શબ્દ છે, તમારે અહીંયા સીતાફળ લખવાનું છે. આગળ ચિત્ર છે એલિફન્ટ, હાથી. છેલ્લા ક્રમનો શબ્દ છે હાથી. છેલ્લું ચિત્ર છે ગોટ, બકરી. ત્રીજા ક્રમનો શબ્દને બકરી અહીંયા લખવાનું છે. પ્રશ્ન 7 છે જોઈને સામે લખો. સી એન્ડ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ ઇટ. તમારે જે શબ્દ લખેલા છે દીર્ઘ ઈની માત્રા સાથેના શબ્દો વાંચવાના છે અને જોઈને લખવાના છે. શીશી, શીશી. બોટલ. રાખડી, રાખડી. સાણસી, સાણસી. સાણસી રાખડી જે રક્ષાબંધનમાં બહેન ભાઈને હાથમાં બાંધે એને રાખડી કહીએ. સાણસી, સાણસી એટલે જે રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાય, જે પાત્ર પકડવા માટે એને સાણસી કહીએ. પાણી, પાણી. વોટર. કીટલી, કીટલી ઇંગ્લિશ શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે. જે ચાય જે બનાવીએ એ કીટલીમાં બને. મહાવીર, મહાવીર. જૈન લોકોના જે ગુરુ હોય એ મહાવીર છે. જૈન લોકોના ભગવાન મહાવીર. તાપણી, ફાયર. કેમ્પ ફાયર કરીએ. તાપણી. ભાખરી, ભાખરી. જે આપણે પરાઠા કહીએ એ ગુજરાતીમાં ભાખરી કહેવાય. મીનાકારી,
મીનાકારી. આ શબ્દો તમારે લખવાના છે. હવે આગળ છે મૂળાક્ષરો બોલો અને ક્રમમાં લખો. સે ધ લેટર્સ એન્ડ રાઇટ ધેમ ઇન ઓર્ડર. હવે અહીંયા જે મૂળાક્ષર ઉદાહરણ સ્વરૂપ લખેલા છે કી, ખી, એવી રીતે બધા મૂળાક્ષરો તમારે લખવાના છે. મૂળાક્ષરોને દીર્ઘ ઈની માત્રા સાથે જોડીને લખવાનો છે અને એનો ઉચ્ચાર કરવાનો છે. જેમ કે અહીંયા આપેલું છે કી, ખી. હવે આગળ શું લખીશું? ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી, ણી, તી, થી, દી, ઘી, ની, પી, ફી, બી, ભી, મી, ઈ, રી, લી, વી, શી, શી, સી, હી, ળી, ક્ષી, જ્ઞી. તો વિદ્યાર્થીઓ તમારે લખવાની અને બોલવાની પ્રેક્ટિસ કરવાની છે.